બેસી જાઓ બધા. એમ સંતોના દર્શન જેને પુણ્ય હોય એને જ થાય. પછી ઘરમાં તો ઘણા બેઠા હોય, પણ એ વાળાની અંદર કોણ આવી શકે જેને પુણ્ય ઉદય થતું હોય, જેને સંતોના દર્શન લખેલું હોય, એ પગલા ભરીને અહીંયા તક આવે એનો સંતોના દર્શન થાય. તો સત્કાર્યોના પુણ્ય જલ્દી મળતા નથી, પણ સંત દર્શ એક એવા છે કે જેના દર્શન માત્રથી પાપ પુણ્ય સંતાપ એ બધાનો જેને પુણ્યનો ઉદય થાય, પાપ સંતાપનો નાશ થાય, એવા સંતોની મહિમા બતાવી છે. માટે આજે આપણે આંગણે બહારથી આવેલા સંતોને હું બધાને દંડવત કરી બધાને નમું છું, દંડવત પ્રણામ કરું છું. આપણા ગામના હરિભક્તો બધાને જય સિયારામ. માતા બહેનોને જય માતાજી, આપણા વડીલોને જય સિયારામ, અને આના નવયંગ યુવકને બહેનોને બધાને જય સિયારામ. આગે હું વાત કરું કે સીતારામદાસ બાપુ જ્યારથી આ ગામની અંદર ધૂની દખાવ્યા છે, આવા મહાપુરુષો અત્યારે જોવા મળતા નથી. આ પુરાના સાધુ છે જે તપ કર્યું છે, એને તપને આધારે આજે આપણે બધા એકત્રિત થયા છીએ. માટે નામ જેવા કામ, સીતારામદાસ બાપુ નામ હતું અને ગુરુજીનું નામ ભરતદાસ બાપુ. 2 મિનિટ આપણે બાપુને નામથી આપણે સંકીર્તન કરીએ. સીતારામ 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 જય સીતારામ. બોલો. પછી ભંડારા નંબર આવશે હો. આ તડકામાં બેઠા છો ને. 10-15 મિનિટ બોલના. સીતારામ 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 જય સીતારામ. સીતારામ 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 જય સીતારામ. સીતારામ 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 જય સીતારામ. સીતારામ 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 જય સિયાવર રામ. શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી હનુમાનજી મહારાજ કી, સંત ભગવાન કી, સદગુરુ ભગવાન કી. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. તો આપણે સૌ સીતારામદાસ બાપુની ભંડારામાં પુણ્યતિથિમાં આપણે આજ પહેલી પુણ્યતિથિ જાય છે એના માટે એકત્રિત થયા છીએ. અને એ અંદર સંતોની જે સેવા બને તનથી, મનથી અને ધનથી, બહારથી આવેલા સંતોને એને પણ આગળ સ્વાગત કરો. કારણ કે સાધુને ઘરે કોઈ આજે સંત ભગવાન આવતા હોય તેને બધે ભેટ વિદાય દેવું પડે અને આગળ સ્વાગત કરવું પડે. એમાંથી આપણું બધાનો ઉદ્ધાર થાય છે. જે કંઈ પૈસા એકઠા કર્યા હોય ધર્મને માટે, સંતોને માટે, આ બધું આપણી બધાની ફરજ બને છે. માટે આજે બાપુને ભંડારામાં આપણે જે પુણ્ય કર્યું હોય, આજે આપણે પ્રાર્થના કરીએ કે આજ બાપુને સંતોને દુર્ગતિ નથી હોતી, સંતો ક્યારે નરકમાં નથી પડતા. પણ જેને આપણે ઈષ્ટ તરીકે માનતા હોઈએ, સંત તરીકે માનતા હોઈએ, આપણી મનોકામના પૂરી કરતા હોય એવા સંતોને આપણે ઋણી છીએ. જે આપણી મનની ઈચ્છાઓ પૂરી કરતા હોય, આપણી કામનાઓ પૂરી કરતા હોય, જે આપણે છે મનની કઈ મુરાદો લઈને આવ્યા હોય ને બાપુ ચરણ શરણમાં જઈએ તો બાપુની કૃપાથી આપણું કામ સક્સેસ થઈ જતા હોય. એવા સંતોને બધાવીને, સંત દર્શન કરીને કહેવાનું ઘણું થાય, પણ આપણે જ્યાદા ના કહેતા, અમને કીધું 5 મિનિટ બોલજો, જ્યાદા ના કહેતા
હું મારી વાણીને વિરામ આપું. જય સિયારામ. કોઈ બોલતા નથી, હમણાં જમણવાર તૈયાર છે. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. સીતારામ દાસ બાપુ રાજી થાય કે ગામના માણસો ભેગા થઈને મારે ભંડારામાં કેટલા બધા હાજરી આપી હતી અને તન મન ધનથી ખૂબ સેવા કરી હતી. માટે જ્યાદા ન કે તમારી મને વિરામ આપું છું. જય સિયારામ. सियावर रामचंद्र की जय. उपस्थित संतजन, विद्वतजन, माताएं, बहनें एवं भक्तजन, आ तो परम सौभाग्य છે કે એક સંત બેઠેલા આ ગામમાં અને એની ધૂનાની આ મહત્વ છે કે આજે એટલા બધા સંતોને ભેગા કરી લીધા છે. એટલા માટે તમે મતલબ जो है ये ध्यान રાખજો कि संत कहीं जातो નથી, अपने मध्य में होवे से जाकी रही भावना जैसी. जिसके जैसे भाव होंगे सीताराम बापू तेव मरसे. एक बार भाव लगा के जो तमने खबर पड़ते कि बापू हमारे बाजू में उभा छे અને ગામમાં એક સંત હોવે ના તો એની કૃપા से ગામની રક્ષા થાય છે. કहीं અકાલ દુષ્કાલ એવી बीमारी जेवो जो है आ गांध से बही जावे से. એટલા માટે अपन ભેગા થાય છે અને ધન તો બહુતની પાસે છે. धन कमावानु कोई मतलब जो है बड़ी बात नहीं, पर धननी उपयोग करवानु बड़ी बात है. धननी 3 गति है. सर्वश्रेष्ठ गति थे दान, बीजू गति है भोग અને ત્રીજી ગતિ છે નાશ. બંધ કરજો. એટલા માટે તમે વિચાર કરો કે તમને શું ગતિમાં જવાનું છે. જો તમે આ પરોક્ષ કામેમાં લગાવશો તો તમારે પરિવારની ગતિ બનશે અને તમને જો है ભગવાનની ચરણોમાં સ્થાન મળશે. અને અગર ભગવાનની કાર્યોમાં નહીં લગાડશો અને ભોગમાં લગાડશો, આ સુખ લઈ લે મેં, આ સુખ લઈ લે મેં, આ સુખ લઈ લે મેં, આ સુખ अपने સાથે ભેગા નથી જવાનું હો. આ ધ્યાન રાખજો. સુખ દુઃખ અહીંની છે અને જવાનું છે तो खाली अपनी सत्प्रवृत्ति द्वारा किए गयो भजन અને સંતોની સાનિધ્ય से प्राप्त हुई कृपा आ अपने भेगा जाओ से. એટલા માટે संतों सानिध्य में बैठो, सत्संग करो, संतों से प्रश्न करो भगवान हमें केवी रीते मळशे, हमारे ऊपर केवी रीते भगवान की कृपा थाशे, हमारो जीवन नी कल्याण केवी रीते थाशे. आवो प्रश्न हो जो. आवो प्रश्न नहीं हो जो कि आज 5 बीघा खेती है, काले 10 बीघा थी जावे. चाहे 100 बीघा हो पर कोई 1 बीघा नहीं ले जाते हो. कोई लई जावे तो बतावे, जरा हाथ ऊंचा करे कि हूँ लई जाऊं छू. એટલા માટે अपने साथ सतगुण, सत्कर्म અને સત સંપત્તિ जो अपने कल्याण में लगाई है आ एनी भेगा जावशे. गाँव वालों ने मने जोईने लागे से कि आखो गाम जो है सीताराम बापूनी भगत है. जेटला एटली धूप में एटला बधा जो है भक्त लोग भेगा थये छे अने माताएं बहनी भेगा छे. एनी प्रेम तो जो जरा એટલા માટે તરસ આવે છે. ભગવાન से અમે આવી પ્રાર્થના કરે છે કે રાજુલાની જનતાને ભગવાન સુખી રાખે અને તમે ઉદારતા છે जो તમારે यहाँ સંત પધારે છે એની સન્માન કરો
અને પુણ્ય લાભ અર્જિત કરો. એટલા કહેતે હું આપની વાણીને વિરામ આપું છું. બે બાળ સંકીર્તન. શ્રી રામ જય રામ જય જય રામ. રામ શ્રી રામ જય રામ જય જય રામ. જો ભાઈ માતાઓની આ વાત વધારે સંભળાય છે. મને લાગે છે ભાઈ લોક નથી બોલે છે. તમે લોકોની ભગવાનની પાસે જો આવશ્યકતા નથી, એટલા માટે જોરથી બોલો હો. કમસે કમ આખા ગામમાં સંભળાય તો. શ્રી રામ જય રામ જય જય રામ. રામ શ્રી રામ જય રામ જય જય રામ. અને પુનઃ ભગવાન से प्रार्थना છે कि બધા સંતોની કૃપા તમારી ઉપર जो है प्रेम बरसावे, आनंद से रहो. जीवन में जो है शांति મળે. सुख तो बहुत મળે છે, पर शांति थोड़ा आशीर्वाद लो. 5 मिनट जो है. रामचंद्र भगवान की रामचंद्र भगवान की हनुमान जी महाराज की श्री सीताराम बापू ने आज के आनंद की सर्व संतों महंतों की आजना सीताराम बापूना भंडारा निमित्ते जे तमाम संत महंतो पधार्या छे अने गामना तमाम माताए बहनों मोटी संख्या में भाव सहित साधु संतों स्वागत ने बापूनी श्रद्धा એ જોઈને અમને તમામ સંતોને ખૂબ ખૂબ આનંદ થયો છે. ને ગામનો અંતરથી મનથી આશીર્વાદ પણ આપીએ છીએ કે તમામ સંતોને આવી રીતનો આ સ્વાગત સમારોહ કર્યો છે તે ખૂબ ખૂબ આશીર્વાદ મળે. जय चित बलो रामो लक्ष्मणस्व महाबलः राजा जयत सुग्रीव राघवेणाधि पालिता दासो हम कौशलेन्द्रस्य रामस्य कृष्णकर्मणा हनुमान शत्रु सैन्यानां निहुंदा मारुतात्मजा न युद्धे में प्रतिबलं भवति किला विश्ववर्धयत्वां पुरीलंकां विवाद लक्ष्मी सर्वराक्षसां. हनुमान जी महाराज लंका में જ્યારે ગયા ત્યારે परम संत महाराज विभीषण थी मुलाकात थी. त्यारे हनुमान जी महाराजे विभीषण ने चर्चा करी, बधी बातों लंका नी बधु माहिती मळी अने जाण्यो को शुं छे, माता सीता क्या छे, लंका नी केवी रीतने कई व्यवस्था, कोण कोण केवा बलवान छे. त्यारे विभीषण बधी वातो विगतमां बतावी. ત્યારે હનુમાનજી મહારાજને નક્કી કરીને કીધું કે આ લંકામાં જેમ ફળ ફૂલ કોઈ ખાતા નથી, હું બાનર છું એ ફળ ફૂલ તો ખાઈશ, પછી શાકાહારી છે એને તો હું નહીં કંઈ કર્યો, પણ માંસાહારીઓને ફળ આપીશ. એવી રીતે હનુમાનજી મહારાજે છે ને લંકા હલગાવી અને 14,000 રાક્ષસોને મારી નાખ્યા એ ટાઈમે. એવી રીતે હનુમાનજી મહારાજ રામજીનો લંકામાં નામનો ઉજાગર કરી અને તમામને છે ને ચેતવણી આપી દીધી કે એક બાનરમાં એટલી તાકાત હોય, એક રામ ભક્તમાં એટલી તાકાત હોય તો લંકા જેવો મહાબલી રાવણને જેવું સોચમાં નાખી દે. તો જય શ્રી રામ હનુમાનજી મહારાજ જય શ્રી રામ એક ફેરે બોલતા અને આ લંકાને ધ્રુજાવી નાખતા. એવી રીતે અમારા આજે રાજુલાના તમામ ભક્તો એટલા થઈ
અને અમે જય શ્રી રામ એક ફેરે બોલી એ ભગવાનને અને સીતારામ બાપુને કાન લગી પહોંચે તો અમને આશીર્વાદ ત્યારે જ મળે. એવી રીતે બધે જય શ્રી રામ જોરથી બોલો, બોલો જય શ્રી રામ. આજે અમારે આ ભૂમિ સંતોની ભૂમિ કહેવાય. તમે બધા વાંચતા હો કે ઋષિઓ મુનિની ભૂમિ છે. ત્યારેથી આ સંતો અને ઋષિઓ મુનિઓની ભૂમિ કહેલાતી. તમામ બ્રાહ્મણો બેઠા હશે, કદાચ તમને યાદ ન હોય તો હું તમને કહી દઉં કે સંકલ્પ જ્યારે કરીએ છીએ ત્યારે પહેલે એ કહે છે ભારત ખંડે આર્યાવર્તે, અને તેમાં તમારે એ બધું છે ભારત ખંડ ઋષિઓ મુનિઓના તમારા ગોત્ર જ્યારે પૂછે બ્રાહ્મણ, ત્યારે કોઈ પણ બ્રાહ્મણને પૂછ્યો તમારા ગોત્રમાંથી છે ને તમને ખબર ન હોય ત્યારે એને પૂછ્યો તો કાશ્યપ ગોત્ર, ભારદ્વાજ ઋષિ ગોત્ર, તમામે ઋષિઓના જ ગોત્ર છે. તો તમે જાણો વિચારીને કહો કે હવે તમે કોના ગોત્ર થયા? ઋષિઓના ગોત્ર થયા કે નહીં? આ ઋષિઓના ગોત્ર થયા તો સાધુ સંતોની સેવા અને ભગવાન રામને સનાતન ધર્મનો ધજા ઉપાડવાનો અધિકાર કોને? આપણને છે. એટલે તમામ કોઈ પણ સંતો હોય, કોઈ પણ સાધુ હોય, એની આપણે એમ ન સમજીએ કે કોણ છે કોણ નહીં, પણ આપણી ઋષિ પરંપરાને ભેષને એ પરંપરાને ભાવતો હોય, એ સંસ્કૃતિને હલાવતો હોય, એ સંસ્કૃતિમાં જીવતા હોય તો એને આપણે ન દઈ શકીએ તો કાંઈ નહીં, પણ એનું સન્માન જરૂર કરાય. સામેથી સીતારામ બોલાય, કેમ કે અમારી ઋષિ પરંપરા છે. આ ઋષિઓ મુનિઓના અમે તમે બધા સાહેબ ઋષિઓ મુનિઓના સંતાન છીએ. આ સીતારામ બાપુ આપણો કર્તવ્ય ભગવાનની સેવા ભક્તિ અને તપસ્યા કરીને અમને કંઈક ને કંઈક સદમાર્ગદર્શન આપીને જ ગયા છે. ખોટા માર્ગદર્શન કોઈને સીધા નહીં. તોય આગળ તમે સીતારામ બાપુએ એટલા બધા તપ કરીને અમને તમને સમાજમાં કંઈ આપીને ગયા તોય આપણે બધે ભેગા થયા છે. અહીંયા સંત સમાજને ભેગા કર્યા છે. તો સંત પરમ ગુરુ છે, જગત ગુરુ બ્રાહ્મણ, બ્રાહ્મણ ગુરુ સંન્યાસી, સંન્યાસી ગુરુ અભિન્યાસી. તો જે સંતો છે સંન્યાસી છે એ પરમ ગુરુ હોય છે. એટલે આપણે છે ને એનો સન્માન કરીએ ને બાપુ સીતારામ બાપુનો આપણે ખૂબ પ્રેમથી એનો ભંડારા એના ઉત્સવ મનાવી આનંદ કરીએ. બોલો રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી, સીતારામ બાપુની, સીતારામ બાપુની આજ કે આનંદ કી જય શ્રી રામ. સાધુ સંતોને વિનંતી છે કે પોતાના સ્થાન ઉપર પોતે ઊભા થશે. એમનું સ્વાગત સન્માન કરવા માટે રમેશભાઈ તથા ભૂપતભાઈ આવે છે. તો બધાને પ્રાર્થના છે કે તેઓ પોતાના સ્થાન ઉપર. જય હનુમાનજી મહારાજ કી જય, સીતારામ દાસ બાપુની જય. સીતારામ બાપુએ અહીંયા રાજુલાની અંદર ખૂબ તપ કર્યો અને ખૂબ ભજન કર્યું. આ એનો પ્રતાપ આન બિન હરિ કૃપાન હોય સો ગાવહી વેદ પુરાણ. એટલે આજે રાજુલા તમારું ધન્ય છે કે આવા સંતો બધા પધાર્યા. અનેક ભક્તો આવતા હોય છોડીને આવે. સંત સમાગમ સમ્ન લાભ કશું આન બિનુ હરિ કૃપાન હોય સો ગાવઈ વેદ પુરાણ. વેદ અને પુરાણો એમ કહે છે કે ભગવાનની કૃપા થાય ત્યારે સંતોના દર્શન થાય, ત્યારે સંતોનું સાનિધ્ય મળે, ત્યાં સુધી મળે નહીં. પુણ્યના પુન ઉદય થાય ત્યારે સંતોનું સાનિધ્ય ઉદય થાય ને ત્યારે. આજે તમારા રાજુલાના પૂરોના પુન ઉદય થયા એટલે તમને પણ 9 વર્ષ થયા ને, એટલે આજે તમને સદબુદ્ધિ સીતારામ બાપુએ આપી કે હવે કાંઈક મારી વાહે સડી જાય ત્યાં બીજો ડુંગરો આડો આવે, ઈ જંજાલનો બીજો ડુંગરો સડી જાય ત્રીજો આડો આવે, અને ત્રીજો જંજાલનો ડુંગરો અંદર વ્યાપી. પણ કહેવાનો ભાવ એમ કે બડે ભાગી માનુષી તન પાવા
સુર દુર્લભ સદગ્રંથ હિ ગાવા સાધન ધામ મોક્ષી કર દ્વારા પાઈન જેહી પરલોક સવારા. ભગવાન અયોધ્યા વાસીઓને એમ કે આ મનુષ્ય જીવન શું કામ મળ્યું? તો કે આત્માનું કલ્યાણ કરવા માટે. ખાન પાન અરુ વિષય ભોગ એ તો ઓલા કુકર શુકર કરે છે. તુલસી વૃથાન ખોઈએ યા તનુ ભજવે જોગ. આ શરીર આત્માના કલ્યાણ માટે મળ્યું. ભગવાન એમ કે છે અયોધ્યાવાસી. બાકી ખાવું પીવું અને બાળ બચ્ચા ઘરવાળી તો કૂતરાની કૂતરી છે, ગધેડાની ગધેડી છે, બધા જીવોને સંસાર છે, એને બાળ બચ્ચા છે. પણ આત્માનું કલ્યાણ કરવા માટે મનુષ્ય દેહ મળ્યો છે. 21,600 શ્વાસા નીકળે. એમાં આપણે 10 કલાક હોઈ જાય, 10 કલાક ખેતી વાળી દુકાન જે કાંઈ હોય તે. પણ 4 કલાક વધે એમાં 2 કલાક રાજકારણ ગપ્પા મારી લેવા, સંબંધ તોડવા જોડવા, જે કાંઈ જંજાલની વાતો કરી લેવાય. તોય 2 કલાક વધે તો 2 કલાકમાં 1 કલાક ભગવાનનું ભજન સાંજે કરવું જોઈએ, ભગવાનનું ભજન સવારે કરવું જોઈએ. તમે માતાજીને માનતા હો કે ગાઢવી જોઈએ એ મનુષ્યનું લક્ષ્ય છે. સાંજે 1 કલાક અને 1 કલાક સવારે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ, માતાજીનું ધ્યાન કરવું જોઈએ, ભગવાન કૃષ્ણનું ધ્યાન કરવું જોઈએ. તો મનુષ્ય જીવનનું લક્ષ્ય સાર્થક બને. નહીતર તો જે ઓલા પશુ કેમ મરી જાય એની કોઈ વેલ્યુ નથી, એમ પછી એની કોઈ મર્યા પછી વેલ્યુ રહેતી નથી. એટલે તુલસીદાસજી મહારાજ કે મન વસ્તઈએ અવસર વીતે દુર્લભ દે પાય હરિપદ વજુ કર્મ બસન હિતે હમ હમ કરી ધામ ધામ સવારે અંત સલે ઉઠી રીતે સહસ બાહુ 10 બસન આદિન બચ્ચેન કાલ વલીતે. બાણાસુર રાજા હિરણાક્ષ રાજા કંસ એને મારું મારું કરી સોનાની નગરીઓ બનાવી હતી રાવણે કુંભકર્ણે. પણ એ બધા કાળના કોળિયા થઈ ગયા. એટલે તુલસીદાસજી મહારાજ કે 21,600 શ્વાસાને બસાવજો. 1 કલાક ભગવાન પ્રતિ ધ્યાન કરજો, માળા કરજો. 1 કલાક સાંજે ભગવાનનું ધ્યાન કરજો, માળા કરજો. તો વાવાઝોડું ન આવે, કોરોનો ન આવે. પણ આપણે કાંઈ કરતા નથી. આપણે કુંભકર્ણ થઈને ખાઈને બધા બંગલા હોઈ જાય. પછી કાંઈક આવે ને હે ભગવાન હે હનુમાન દાદા આ વાવાઝોડું બંધ થઈ જાય તો નાળિયેર 5 વધેરી તમારો થાળ કરી, હે માતાજી આ દયા કરો, અમારા પતરા ઉડે નહીં ને તું આમ કરી. પણ કે મનુષ્ય જીવનનું લક્ષ્ય છે આત્માનું કલ્યાણ કરવું જોઈએ. ઈશ્વર યંશ જીવ વિનાશી ચેતન અમલ સહજ સુખ રાશી સો માયા બજ ભજો ગોસાઈ બંધો કીર મરકત કી નાઈ. જેમ એક વાંદરો લાલચમાં કાંઈ પણ ગાંઠિયા રાખે પિંજરામાં ખાવા જાય ઓલો બંધ કરી દે. એમ આ 5 તત્વનું પિંજરું છે. આકાશ, પૃથ્વી, જળ અને વાયુ અને અગ્નિ. આ 5 તત્વનું પૂતળું છે. આ શરીર છે ને એ અવિનાશી નથી. એટલે સળભંગુર જીવન કી કલિકા प्रात काल खिली न खिली काले हरि नाम हरि रचना अंत समय हिली न हिली. अंत समय आ जीव हले के न हले ती पहला भगवान નું નામ લેવું જોઈએ. અને નામ લેવાથી શું થાય? રા કહથી નિક્ષત પાપ પહાર. ખાલી રા શબ્દ બોલે ને ત્યાં પાપ નીકળી જાય, અને માં બોલે ને એટલે હોઠ બંધ થઈ જાય. જે પાપ અંદર તું નીકળી ગયું પછી અંદર આવી શકતું નથી. તુલસી રા કહથી નિક્ષત પાપ પહાર આવત પાવત નહીં મકાર દેત કિવાર. તુલસીદાસજી કે માં છે ને એ હોઠ ને બંધ કરી દે એટલે પછી પાપ આવી શકતા નથી. એટલે તુલસીદાસજી મહારાજ કે ચરિતમ્બર ગુણાથસ્ય સતકોટિ પ્રવિસ્ત્રમ એક એક અક્ષરમ પુષામ મહાપાતિજ્ઞાસનમ ધ્યાત્વા નીલોત્પલસામમ રામમ રાજીવ લોચનમ જાનકી લક્ષ્મણ પિતમ જટા મુકુટ મંડિતમ. તમે એનું ધ્યાન કરો, તમે એનું નામ લ્યો ને તો કેટલાય જનોના પાપને બાળી ભસ્મ કરી દે. ભગવાનના નામમાં આટલી તાકાત છે. તુલસીદાસજી કે રામ જપ રામ જપ રામ જપ બાવરે ઘોર ભવ નીર નિધિ
નામ નિધિ નાવરે કલેન વિરાગ જોગ જપ તપ ત્યાગરે એકઈ સાધન સબ રીતિ સિદ્ધિ સાધી રે કલિયુગમાં જે સતયુગમાં ગતિ મળતી ત્રેતા યુગમાં ગતિ મળતી દ્વાપરમાં મળતી ઈ ગતિ કલિકાલમાં મળે રામ નામ પર વિશ્વાસ હોય તો નહીતર નહીં હવે આ બધા હરિભક્તોને ભૂખ બહુ લાગી ને એટલે એક પછી એક મારા કાનમાં કહેવા આવે કે હવે તમે વિરામ આપો વિરામ આપો બોલો રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય, સીતારામ દાસ બાપુની જય. ઓમ નમઃ પાર્વતી વટી હર હર મહાદેવ. હવે મળો લાડવાન ભજીયા ખાવા. હું પ્રાર્થના કરીશ ઉર્જા મૈયા માતાજીને કે તેઓ કાર્યને અનુરૂપ 5 મિનિટ, ખાલી 5 મિનિટ. સીતારામ બાપુની જય. આજે સંત મિલન ભંડારા પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય સંત ચરણો તેમજ સીતારામ બાપુના સેવકો અને ભક્તો આજે સીતારામ બાપુની સમાધિસ્થ ચેતનાને વંદન કરવા માટે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ. ત્યારે કહેવાય છે કે આપણો દેશ ઋષિનો અને કૃષિનો છે. જ્યારે આપણે આવી પરંપરાને ઉજવીએ છીએ, આપણે સંતોના પણ ભંડારા કરીએ છીએ, સંત ભોજન કરાવીએ છીએ, સત્સંગ કરીએ છીએ, પછી કહેવાય કે આપણો દેશ ઉત્સવ પ્રિય છે. કેવી રીતે ઉત્સવ પ્રિય છે કે જેમ કે આપણે કોઈ પણનું મૃત્યુ થાય તો એનો શોક હોય, પણ આ તો સંતોના મૃત્યુને પણ મહોત્સવ બનાવી દે એવો આપણો ભારત દેશ છે. તો આજે સીતારામ બાપુના ભંડારામાં આપણે સૌ ઉપસ્થિત થયા છીએ તો બાપુના આશીર્વાદ આપ સૌને મળે. બાપુને પ્રાર્થના કરીએ કે આપણું જીવન એકદમ પવિત્ર બને, આપણું જીવન એકદમ ઉર્ધ્વગામી બને, આપણું જીવન શ્રેષ્ઠ બને. બાપુ તો એકદમ સરળ સહજ સ્વભાવના હતા કે જેમના મનમાં કોઈ અહંકાર નહીં, કોઈ મોટાઈ નહીં, આવા સરળ સંત હતા. તો આ સંતના આશીર્વાદ લેવા માટે આપણે સૌ ઊભા બેઠા છીએ. ત્યારે કહેવાય કે આ કળિયુગના પ્રભાવમાં દરેકની બુદ્ધિ વધી ગઈ છે. બુદ્ધિ ખૂબ વધી, માણસ ખૂબ આગળ વધી ગયા, પણ શુદ્ધિ ઘટી ગઈ. તો શુદ્ધિને વધારવા માટે શું કરવું પડે? માણસ જન્મે છે રડતો રડતો, જીવે છે ફરિયાદ કરતો કરતો, અને મૃત્યુ પામે છે નિશાસા નાખતો નાખતો. કારણ એની પાસે જીવન જીવવાની કોઈ સાચી દિશા નથી. જો સાચી દિશા મળે તો જીવનમાં શુદ્ધિ આવે. આપણે ભજનમાં પણ કીધું છે કે સિદ્ધ થવા કરતા શુદ્ધ થવાની જરૂર છે. ભજનમાં કહેવાય છે અમે તો સિદ્ધરે જાણીને તમને સેવ્યા. તો આપણા સંત મોરારી બાપુ એમ કહે કે મેં તો શુદ્ધરે હૃદયથી તમને સેવ્યા, મેં તો શુદ્ધરે જાણીને તમને સેવ્યા. તો આપણે સંતોની સેવા કરવા માટે સેવા કરો, સ્મરણ કરો, સત્સંગ કરો, અને સીતારામ બાપુના આશીર્વાદ કાયમ માટે આપણને મળતા રહે એવી શુભકામના સાથે ઓમ નમો નારાયણ. મને કોઈ પ્રવચન આવડતું નથી પણ 5 મિનિટ બધાને ધૂન બોલાવું. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. સીતારામ જય સીતારામ જય જય બોલો સીતારામ. સીતારામ સીતારામ બોલો સીતારામ. તો કહેવાનો અર્થ એ છે કે આપણે મોતને ઉજવવું હોય તો સ્મરણ કરવું પડે. આપણે કાળ આપણી ઉપર કાળ બધાની ઉપર
આવી રહ્યો છે. તો કાળને હોલી અને ઓલો ભૂખ લાગી એટલે કેવા લાગ્યા આપણે શેણ સણવા જઈએ કે શેણ સણવા જઈએ તો ઉપરે કાળ અને હેઠે કાળ. ત્યારે ઉપર બાજ સકર ફરે અને હેઠે પરાધી અને મારબા તૈયારી કરે. ત્યારે હોલી હોલો કે હવે ઉપરે કાળ છે અને હેઠે કાળ છે, તો બસવું હોય તો 5 નામ પરમાત્માના લઈ લો તો બસી જાઓ. કાળ બાણ છૂટી ગયું પ્રાધીનું અને બાદ વિંધાઈ ગયો. નાગ આવીને પ્રાધીને ડસ દીધો. ઓલી ઓલો બસી ગયા. તો ઓલી બસી ગયા હોય એમ આપણે બસવું હોય તો ભગવાનનું સ્મરણ કરો. રઘુપતિ રાઘવ રાજા રામપતિ તપાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. સીતારામ જય સીતારામ જય જય બોલો સીતારામ. સીતારામ સીતારામ બોલો સબ સીતારામ. બોલો રામદેવજી મહારાજની સનાતન ધર્મની જય જય સીતારો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. સંતગણ બેઠું છે. આજ રોજ રાજુલા મુકામે યાદવ ચોકની અંદર રામમઠી નામે ઓળખાતી અને વિજય હનુમાનજી મહારાજના નામથી હનુમાનજી મહારાજનું મંદિરની સ્થાપના થયેલી ત્યારથી સીતારામ બાપુ નામે આપણે ઓળખીએ એવા બાપુએ એમનું આજીવન રાજુલામાં અને ખાસ તો યાદવ ચોકની અંદર અને અહીંયા ઉપસ્થિત તમામ જે લોકો આવેલા છે એમની સાથે એક પારિવારિક રૂપી અને હરેકના સુખ દુઃખમાં બાપુએ સાથ આપ્યો અને એક પરિવારનો હિસ્સો હતો એવા જ ભાગરૂપી હતા બાપુ. એટલે જ એના જ અનુસંધાને આપણે જોઈ રહ્યા છીએ કે બધા જ અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ વિસ્તારોમાં હોવા છતાં પણ બાપુના ભંડારાની અંદર આજે ઉપસ્થિત છે એ સૂચવે છે કે બાપુની કાર્યશૈલી અને એની રેણી કેણી કઈ ટાઈપની હતી. તો આજે સંત મિલન બાપુનો ભંડારો અને આજ જ બાપુની તિથિ છે ત્યારે ઉપસ્થિત ગામે ગામના તમામ સાધુ સંતો પણ રાજકોટથી એમના પરિવારમાંથી જે આવેલા જેમણે આજથી 3 દિવસથી આયોજનમાં સતત મહેનત કરી રહ્યા છે એવા દેવ માતા જે રામના પરિવારમાંથી આવે છે રાજકોટ, તેમજ માધવજી દાસ બાપુ તેમજ ગેડિયા નાથજી બાપુ, તેઓ 3 દિવસથી સખત મહેનતમાં છે. આ ભંડારાના જે કઈ કડી ખૂટતી હોય તેની માટે યોગ્ય માર્ગદર્શન આપણને પૂરું પાડ્યું છે. તો એમનો પણ હૃદયપૂર્વક અમે આયોજક મંડળ તરફથી ખૂબ જ આભાર માનીએ છીએ. સાથોસાથ ખાખી મંડળ રાજકોટ એ પણ એમનો વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં પણ ત્યાંથી અહીંયા બાપુના ભંડારામાં ઉપસ્થિત થયા તો એમને પણ હૃદયપૂર્વક અમે આવકારીએ છીએ અને એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. તેમજ અમારે અહીંયા સ્થાનિક અને બહુ જ સારું એવું નામ અને આપણા સમાજનું ગૌરવ અને સંત જન્મમાં પણ જેમનું ગૌરવ હોય એવા સંત બારપટોળીથી ઉર્જા અહીંયા ઉપસ્થિત છે. તેમને પણ એક તાળીઓથી વધાવશું અને સાથોસાથ હરેક સંત અહીંયા વંદનીય જ છે. તમામના નામ લઈ શકાય છે પણ બધાના નામ નહીં લેતા હું સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ક્યાંક ક્ષતિ જણાય તો માફ કરશો. આપ તો સંત છો તો હર હંમેશ માફ કરવાને આપ માનો છો. તો અમે તો માનવી છીએ પણ સંસારી છીએ તો ભૂલ તો અમારા સ્વભાવમાં હોય છે, તો માફ કરશો કદાચ કઈ ક્ષતિ રહી જતી હોય તો. હવે
આપણે જ મઢીની અંદર જે પૂજા રૂપી સેવા પૂરી પાડે છે એવા નરેશ બાપુ અહીંયા ઉપસ્થિત થાય જ્યાં હોય ત્યાંથી. નરેશ બાપુ ખૂબ ખૂબ આભાર. અત્યાર સુધી જેમણે લાઈવ નું કામ પૂરું પાડ્યું છે એવા ભૂપતભાઈ બલદાણિયા તથા એમની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર. જય સીતારામ બાપુ. આજથી આ જે વસ્તુ આપણામાં સંભળાવવામાં આવે છે, જે બેન ભાઈ જે બેઠેલા સમત્ર બેઠા છે એમને કહેવામાં એવું આવે છે કે જે અહીં પૂજારી તરીકે અમારા જે નરેશભાઈ છે તેમને અમે ચાદર વિધિ કરીએ છીએ. આથી એમના બાળક કહેવાય. અમારી ગાંધી કોઈ સંતની માંજણી નહોતી હોતી, એટલે અમારા બાપુએ ચેલા નહોતા કર્યા, પણ યાદવ કુળ રહીને એમની સેવા કરે છે માટે એમને અમે ચાંદલો કરીએ છીએ અને ચાદર ઓઢાડીએ છીએ. એમનું જે તે પણ જે કરે છે યાદવ કુળ વાળું તેમને ધન્યવાદ. પ્રસાદ લીધા પછી બપોર પછી 3 વાગે સત્યનારાયણ ભગવાનની કથા છે. તો તમામ વહાલાજનો, બહારથી પધારેલા મહેમાનો, આમંત્રિત મહેમાનો, સાધુ સંતોને પ્રાર્થના છે કે તેઓ હાજરી આપે. જય સિયારામ. सीताराम जय सीताराम. हम सीताराम सीताराम जय सीताराम. सिया हरे नारायण गोविंदे भजो रामा कृष्ण गोविंदे. सीताराम 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 जय सीताराम. श्री
राम जय जय राम। ओम श्री राम जय जय राम। ओम श्री राम जय जय राम। ओम श्री राम जय राम। ए फलार की इंतजार कर देना, फलार की व्यवस्था। ओम श्री राम जय राम। अरे जल्दी फेरो फटाफट भाई। श्री मान जी दर्शनी करा देना। श्री राम जय राम। श्री राम जय राम। हाँ भाई भक्तों, दर्शनी जो भोजन में जिसको दक्षिणा देनी है महात्माओं को लाभ ले लेना। आज में बार बार नहीं मिले ये अवसर। जिसको देना है 10 रुपया, 20 रुपया, 50 रुपया, 500, 20, 10 जो देना। श्री राम जय राम। श्री राम जय राम जय राम। जय राम श्री राम जय राम। श्री राम जय राम श्री राम जय। उनके बाल गोपाल की, उनकी समस्त परिवार की, श्री अन्नपूर्णा महारानी की श्री राम कहे तो मिले। हाँ 10 रुपया दियो तो भी मंजूर है, 100 रुपया दियो तो। भक्तों जो है प्रेम से ले, थोड़ा गर्मी में कम खाना जो है, पानी ज्यादा।